ఆన్లైన్ కోర్టు విచారణలో ఓ గుజరాతీ లాయర్ వ్యవహార శైలి కలకలం రేపుతుంది. ఆన్లైన్ కోర్టు విచారణ సందర్భంగా ఓ లాయర్ బాధిత రాహిత్యంగా వ్యవహరించారు. మైక్ ఆన్ లో ఉండగానే జడ్జిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఫోన్ చేసిన జూనియర్ తో గుజరాతీలో మాట్లాడాడు. తన తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుందని, విచారణకు రాలేనని ఫోన్ లో చెప్పాడు. ఏ ఆర్డర్ పాస్ చేయాలనుకుంటే ఆ ఆర్డర్ ను జడ్జి పాస్ చేసుకోమనండి, సుప్రీంకోర్టుకు వెళ్లి మార్పించుకుంటా అంటూ మాట్లాడారు. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న జడ్జితో పాటు అందరికీ వినిపించింది. వర్చువల్ కోర్టులపై కొందరు లాయర్ల నిర్లక్ష్యానికి, గౌరవం లేకపోవడానికి ఈ ఘటన నిదర్శనమనే విమర్శలు વિનપેસ્તોનાય દરવાજા કાચું બાંધકામ કોઈ પણ જાતની લેખિત નોટિસ આપ્યા વગર તોડી પાડેલ છે. અમારી માલિકીની જગ્યાનો કબજો રોડ પહોળો કરવા માટે બળજબરી ખાલી કરાવેલ છે, જે અન્ય રૂપ છે. જો આ રોડ પહોળો થાય તો અમારી માલિકીની કિંમતી જગ્યા જાહેર છે. મારા ફાધરને હાર્ટ એટેક આવ્યો છે, અત્યારે બાયપાસ સર્જરી ચાલે છે, હું જોઈન નહીં થઈ શકું. કોર્ટને જે હુકમ કરવો હોય ત્યારે હું સુપ્રીમ કોર્ટમાં ચેન્જ કરાવી દઈશ, કહી દઉં. કમ્પાઉન્ડ વોલ દરવાજા કાચું બાંધકામ કોઈ પણ જાતની લેખિત નોટિસ આપ્યા વગર તોડી પાડેલ છે. અમારી માલિકીની જગ્યાનો કબજો રોડ પહોળો કરવા માટે બળજબરી ખાલી કરાવેલ છે, જે અન્ય રૂપ છે. જો આ રોડ પહોળો થાય તો અમારી માલિકીની કિંમતી જગ્યા જાહેર છે. મારા ફાધરને હાર્ટ એટેક આવ્યો છે, અત્યારે બાયપાસ સર્જરી ચાલે છે, હું જોઈન નહીં થઈ શકું. કોર્ટને જે હુકમ કરવો હોય ત્યારે હું સુપ્રીમ કોર્ટમાં ચેન્જ કરાવી દઈશ, કહી દઉં.